લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના પડાદર ગામે દહેજ વિવાદને લઈને ધીંગાણું. યોજાયેલી સમાજની બેઠક દરમિયાન વાતાવરણ તંગ બનતા ધીંગાણું સર્જાયું હતું. આ ઘટનામાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પડાદર ગામના શિવંતીભાઈ અમૃતભાઈ પંડ્યાની દીકરીના લગ્ન સુઈગામ તાલુકાના બેડપ ગામે થયા હતા. ફરિયાદી પરિવારના આક્ષેપ અનુસાર લગ્ન બાદ પરિણીતાને સાસરિયા પક્ષ દ્વારા વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો, તેમજ વધારાના રૂપિયા 10 લાખના દહેજની માંગણી પણ કરવામાં આવતી હતી. આ મામલે સમાજના આગેવાનો સમક્ષ રજૂઆત બાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થાય તે હેતુથી બેઠક યોજવામાં આવી હતી. ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ આ બેઠકમાં સાસરી પક્ષ તરફથી આશરે 50 થી 60 લોકો હાજર થયા હતા. આ બેઠક દરમિયાન ચર્ચા ઉગ્ર બનતા ધક્કામુક્કી અને મારામારી સર્જાઈ હતી. આ ઘટનામાં શિવંતીભાઈ અમૃતભાઈ પંડ્યા, પ્રદીપભાઈ શિવંતીભાઈ પંડ્યા તથા જીગરભાઈ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી ફરિયાદી પરિવાર દ્વારા દહેજની માંગણી, પરિણીતાને થયેલા ત્રાસ અને હુમલામાં સંડોવાયેલા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. મારું નામ પંડ્યા શિવંતીભાઈ અંબારામ, ગામ પડાદરનો વતની છું અને મારે દીકરી અને મારો દીકરો છાટા પદ્ધતિથી ભેણા રાયચંદભાઈ હરદાસભાઈને ત્યાં પહેણાવેલા છે. એમનો પોત્ર છે અને ઘણા સમયથી મારી દીકરીને હેરાન કરતા હોય, મારઝૂડ કરતા હોય તો મેં સામાજિક સમાજને વાત કરી કે મને ખૂબ હેરાન કરે છે અને 10 લાખ રૂપિયાની દહેજ માગે છે અને મને વારંવાર મારી દીકરીને અમને મારા દીકરાને હેરાન કરતા હતા. તો મેં સમાજમાં વાત કરી કે મને ઘણા સમયથી આ હેરાન કરે છે અને ખોટી રીતે કે તમે માતા મૂકી છે અને મને સમાજના માણસો મારી પાછળ આવ્યા કે તમે સમાજમાં રાયચને વાત કરી તમે માતા મૂકી છે. મેં કીધું મેં આવું મને કશું કોઈ આવડતું છે નહીં. તો કે તે માતા મૂકી છે અને રાયચને કીધું કે મને કડાવના બાપજી કહે છે એટલે કે તે માતા મેલી છે 100%. અને મેં કીધું સાહેબ નથી અને કે તે તારી દીકરીના કે કર્મો કરાવેલા છે અને સાકર મંત્રીને અને અમને કે નજર લાગી છે. આવી ધાક ધમકીઓ કાયમી હાલતા વારંવાર પરેશાન કરતા એના કારણે મેં સમાજમાં મારે ખૂબ બે હાથ જોડીને વિનંતી કરી કે મને આ ખોટી રીતે હેરાન કરે છે તો મહેરબાની